નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 7 અંકુશ. આ પ્રકરણમાં આપણે અંકુશનો અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. આજે હજુ એક વખત અંકુશનો અર્થ, વિવિધ લેખકોએ આપેલી વ્યાખ્યા અને અંકુશનું મહત્ત્વ છે તેનો આપણે અભ્યાસ કરીએ. આમ તો અંકુશ એ સંચાલનની પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આયોજન અને પ્રબંધના પ્રયત્નોને કારણે ધ્યેયો સિદ્ધ થઈ રહ્યા છે અને થશે તેવી ખાતરી આપવામાં અંકુશ એ મદદ કરે છે. આથી અંકુશ વિનાના સંચાલનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. તે કાર્ય સોંપણીની પ્રક્રિયામાં મદદ કરે છે. કર્મચારીઓ કે અધિકારીઓની કાર્ય સોંપણી થયા પછી તેઓ કાર્ય બરાબર કરે છે કે નહીં તથા ધંધાનો વહીવટ નક્કી કર્યા મુજબ થાય છે કે નહીં તેનો માપદંડ અંકુશ કરે છે. વહીવટી સફળતાપૂર્વક કામગીરી ચાલે છે તે માટે અંકુશ એ વિવિધ પ્રકારના કાર્યો ઉપર દેખરેખ રાખવાનું પણ કામ કરે છે. અંકુશની પ્રક્રિયામાં એક મહત્ત્વનું કદમ એ પણ છે કે કોઈ પણ કાર્ય ધાર્યા મુજબ થતું ન હોય તો વિચલનના કારણો શોધી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ઉચ્ચ સપાટીના વહીવટનું વિકેન્દ્રીકરણ કરવામાં અંકુશ ખૂબ મદદરૂપ બને છે. તેના દ્વારા સંચાલનની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન પણ શક્ય બને છે. તે ધંધાકીય એકમની દરેક બાબતની પ્રવૃત્તિ, કાર્ય પ્રક્રિયા, કર્મચારીને અસરકારક બનાવતી બધી બાબતો પર દેખરેખ રાખે છે. તેના લીધે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર, સંકલન વગેરે અસરકારક રીતે શક્ય બને છે. ધંધાકીય સાહસની લાંબા ગાળાની યોજનાના ઘડતરમાં અંકુશ એ ખૂબ જ સહાયરૂપ સાધન ગણાવી શકાય. આમ અંકુશ એ સંચાલનની કાર્યક્ષમતા માપવાનું અને સુધારવાનું એક મહત્ત્વનું હથિયાર છે એવું પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અંકુશનો અર્થ હજુ આપણે એક વખત તમને તાજો કરાવી દઉં. અંકુશ એટલે ધંધાકીય એકમમાં આયોજન, રસ્તો એટલે કે ધ્યેય નક્કી કરે છે. તો અંકુશ એ રસ્તેથી થયેલ વિચલન તપાસે છે અને તેવા પગલાં લે છે કે જેથી કરીને પસંદ કરેલ રસ્તે અથવા તો યોગ્ય રીતે બદલાયેલ રસ્તે પાછા ફરી શકાય. હેનરી ફેયોલ પણ અંકુશ અંગેની વ્યાખ્યા આપતા જણાવે છે કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલ યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારી શકાય અને ફરી ભૂલો થાય તો તેને અટકાવી શકાય. તેનો અમલ વસ્તુઓ, લોકો અને કાર્યો એમ બધા ઉપર થતો હોય છે. પૂરતા પ્રમાણમાં પ્રગતિ અને સંતોષકારક કામગીરીની ખાતરી માટે યોજનામાં દર્શાવેલ પૂર્વ નિર્ધારિત ધોરણો સાથે વર્તમાન કામગીરીની તપાસ કરવી એટલે અંકુશ, એવું પણ આપણે અંકુશનો અર્થ કહી શકીએ. આમ અંકુશ એટલે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે એવું પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અંકુશનું મહત્ત્વ છે એની આપણે વાત કરીએ તો અહીં અંકુશનું મહત્ત્વ દર્શાવતા આપણી બુકમાં 11 મુદ્દાઓ છે આપેલા છે. અંકુશ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ એ સારથી વગરના રથ જેવું ગણાય છે. ખાસ અહીં અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો, એક વિકલ્પવાળો પ્રશ્ન અહીં હોઈ શકે કે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ એ સારથી વગરના રથ જેવું છે. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનો કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધવાનું છે અને તેની ભૂલોની પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ અંકુશનું છે. અંકુશનું મહત્ત્વ છે એને સમજાવવા માટે એના મુદ્દાઓ છે એના ઉપર આપણે નજર કરીએ તો પહેલો મુદ્દો છે ધ્યેય સિદ્ધિમાં અંકુશ મદદરૂપ બને છે. અંકુશ દ્વારા ધંધાકીય એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધી સુધારાલક્ષી પગલાઓ ભરવામાં આવે છે, જેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે, જેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય છે એ સરળ બની શકે. એટલા માટે પણ ધંધાકીય એકમમાં અંકુશ છે તે મહત્ત્વનું ગણાવી શકાય. મહત્ત્વ માટેનો બીજો મુદ્દો છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. ધંધાકીય એકમની
વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદનની પ્રવૃત્તિ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગની પ્રવૃત્તિ છે, કર્મચારી વિભાગની પ્રવૃત્તિ, નાણાં વિભાગની પ્રવૃત્તિઓ, ગુણવત્તા વગેરે અનેક પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો પર અંકુશ રાખી શકાય છે. એટલે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે પણ ધંધાકીય એકમમાં અંકુશ જરૂરી છે. ત્યાર પછી મહત્વ અંગેનો ત્રીજો મુદ્દો જોઈએ. આયોજન અસરકારક બને છે. અંકુશના કારણે નિષ્ણાંતોનો એવો અભિપ્રાય છે કે આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ એ રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તે સુધારવાનો પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો એટલે કે આયોજન પ્રમાણે જે કંઈ ધ્યેયો સિદ્ધ કરવાની બાબત હોય તો અંકુશ દ્વારા એ સરળતાથી પાર પાડી શકાય છે. એટલે કે આયોજનને અસરકારક બનાવવા માટે અંકુશ એ અનિવાર્ય પ્રવૃત્તિ છે એવું કહી શકાય. મહત્વ દર્શાવતું ચોથો મુદ્દો જોઈએ તો પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે એકમની. આ દરેક પ્રવૃત્તિઓ અને દરેક વિભાગો વચ્ચે અંકુશ એ સંકલન સાધવા માટેનું એક સાધન ગણાવી શકાય. અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે એ સંકલન સધાતું હોઈએ છે. કર્મચારી વિભાગો વચ્ચે, એકમના અલગ અલગ નાણાકીય વિભાગો, ઉત્પાદન વિભાગ, આમ બધી પ્રવૃત્તિઓ વચ્ચે, દરેક વિભાગો વચ્ચે અંકુશ રાખવાથી એકમની પ્રવૃત્તિઓ છે એની વચ્ચે સંકલન સાધી શકાય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે એની વાત કરીએ. કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા તો પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપન કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન પણ અંકુશથી શક્ય બને છે. ખાસ કરીને અહીં સ્થાપિત ધોરણો સાથે સરખાવવાની બાબત એ અંકુશમાં જોવા મળે છે. આપણે અંકુશની પ્રક્રિયાના તબક્કા જોઈશું ત્યારે આ બાબતને વધારે સમજવાનો પ્રયત્ન કરશું કે અંકુશની અંદર જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવતું હોઈએ છે અને જો એ પ્રમાણે ન થાય તો સુધારાલક્ષી પગલાં લેવાની વાત અહીં અંકુશમાં કરવામાં આવેલી છે. એટલે અહીં કાર્યનું મૂલ્યાંકન કરવા માટે પણ અંકુશ એ મહત્ત્વની બાબત ગણાવી શકાય. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા ધંધાકીય એકમની પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હજુ એક વખત તમને સમજાવી દઉં વિચલન એટલે શું. કારણ કે આપણે આગળના પહેલા લેક્ચરમાં જ વિચલન એટલે શું એની વાત કરેલી હતી. એટલે કે ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવત તે વિચલન કહેવામાં આવે. એટલે અહીંયા વિચલન શબ્દ છે એની આપણે વાત કરી તો અંકુશના લીધે વિચલનો દૂર કરી શકાય છે. સુધારાલક્ષી કાર્ય અંકુશ દ્વારા શક્ય બને છે. એટલે કે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ છે તેમાં જે કાંઈ વિચલનો રહેલા હોય તો તેને તપાસવામાં આવે છે અને તેના કારણો છે શોધવામાં આવે અને સુધારાલક્ષી પગલાં લેવાનું કામ ધંધાકીય એકમમાં એ અંકુશનું રહેલું છે. એટલા માટે કહી શકાય કે અહીં વિચલનો છે એનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. ત્યાર પછી અંકુશનું મહત્વ દર્શાવતો સાતમો મુદ્દો જોઈએ. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. ધંધાકીય એકમની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય છે તો સત્તા સોંપણી માટે અંકુશ હોવું એ અનિવાર્ય છે. કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારીની રહેલી હોય છે. એટલે ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણી આપણે આગળના ચેપ્ટરમાં પણ આ અંગે વાત કરી ગયા કે સત્તાની સોંપણી કરી શકાય છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકાતી નથી. જે તે ઉત્તરદાયી વ્યક્તિ એનું ઉત્તરદાયિત્વ એને આપવું જ પડતું હોઈએ છે. એટલે સત્તા સોંપણી માટે અંકુશનું કાર્ય છે એ મહત્ત્વનું ગણાવી શકાય. ત્યાર પછી મહત્વ અંગેનો આઠમો મુદ્દો જોઈએ તો અંકુશથી ભૂલો છે એની શોધ કરી શકાય. અંકુશમાં તાબેદારો એટલે કે હાથ નીચે કામ કરતા કર્મચારીઓ છે તેમની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે જેના લીધે અંકુશ દ્વારા
તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટિઓ, તેમની શંકાઓ અને વિચલનોને શોધી તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલો છે એનું પુનરાવર્તન ન થાય. એટલે આ માટે પણ અંકુશ છે એ ધંધાકીય કામમાં જરૂરી ગણાવી શકાય. ત્યાર પછી મહત્ત્વ દર્શાવતો 9મો મુદ્દો જોઈએ, લાંબા ગાળાનું આયોજન. ધંધાકીય કામમાં સ્વાભાવિક છે કે લાંબા ગાળાની યોજનાઓ છે એનું ઘડતર કરવામાં આવતું હોય છે. તો લાંબા ગાળાની યોજના આયોજનના ઘડતરમાં અંકુશ એ મદદરૂપ થતી પ્રક્રિયા છે. અંકુશ પ્રક્રિયાના લીધે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી એ પ્રાપ્ત થાય છે, જેના આધારે ભવિષ્યના લાંબા ગાળાના અનુમાનો છે એ પણ શક્ય બનાવી શકાય અને ભવિષ્યમાં જે કાંઈ વિચલનો કે વિઘ્નો આવે તો તેને દૂર કરવાનો પ્રયત્ન પણ શક્ય બને છે. ત્યાર પછી અંકુશના મહત્વ અંગેનો 10મો મુદ્દો જોઈએ તો દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સહેલું અને સરળ બની જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં જ વાત કરી, દોરવણી એ ધંધાકીય કામમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ મહત્ત્વની બાબત ગણાવી શકાય. એટલે અંકુશ કર્મચારી ઉપર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપવાનું કાર્ય કરે છે, જેથી નિર્ધારિત પ્રવૃત્તિ એ દરેક બાબત છે એ નિર્ધારિત પ્રવૃત્તિ પ્રમાણે જ થાય છે. એટલા માટે કહી શકીએ કે અંકુશના કારણે કામ કરતા કર્મચારીઓને દોરવણી આપવામાં પણ ખૂબ જ સરળતા છે એ પ્રાપ્ત થાય છે. અંકુશનું મહત્ત્વ દર્શાવતો 6મો મુદ્દો જોઈએ તો કાર્યક્ષમતાનું બેરોમીટર. ઘણી વખત 2 ગુણ માટેનું સી વિભાગમાં અહીંયા વિધાન પણ શક્ય છે. કાર્યક્ષમતાનું બેરોમીટર એટલે ધંધાકીય એકમની અંદર અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતાનું બેરોમીટર કહેવામાં આવે છે. અહીં 2 માર્ક્સ માટેનું વિધાન છે એ ખૂબ મહત્ત્વનું ગણાવી શકાય. આવું વિધાન હોઈ શકે કે અંકુશ કાર્યક્ષમતાનું માપદંડ છે અને સુધારાલક્ષી સાધન છે સમજાવો તો આપણે એવું કહી શકીએ કે આયોજન મુજબ કાર્ય નક્કી થાય અને વ્યવસ્થા તંત્રમાં સત્તાને જવાબદારીની સોંપણી થાય અને પછી કામગીરી છે શરૂ કરવામાં આવે ત્યારથી જ અંકુશનું કાર્ય એ શરૂ થઈ જતું હોય છે. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી એટલે કે તુલના અને તેમાં વચ્ચે આવતા જે વિચલનો છે તેની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરતું હોય છે. એટલે અંકુશને લીધે વિચલનો શોધી તેના કારણો જાણી અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય શક્ય બને છે. આથી કહી શકાય અંકુશ એ કાર્યક્ષમતાનું માપદંડ છે અને સુધારાલક્ષી પગલાં છે પણ લઈ શકાય. કાર્યક્ષમતાનું બેરોમીટર છે એવું પણ આપણે અહીં કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા મુદ્દામાં 2 માર્ક્સ માટેનું વિધાન છે એનો જવાબ આ રીતે હોઈ શકે. હવે પછી આગળનો ટોપિક છે એ 3 ગુણ માટેના પ્રશ્નમાં ખૂબ જ મહત્ત્વનું ગણાવી શકાય, જે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સમજાવવો એની હવે પછી ચર્ચા આપણે કરીશું. ધન્યવાદ.